જય શ્રી કૃષ્ણ. અમે ભાણવડ તાલુકામાંથી અમે આજે અલગ અલગ ડેમોની મુલાકાત લઈએ છીએ અને અમે ટોટલ 14 જણા છીએ અને અમારો આ સાયકલ પ્રવાસ છે. એવી રીતના અમે હવે વડાડી એક ડેમમાં પહોંચવા આવી રહ્યા છે અને સાયકલ પ્રવાસમાં ખૂબ જ આનંદ થયો. એનાથી આપણી હેલ્થ ફિટ રહે એટલે આજે બહુ જ મજા આવી. થેન્ક યુ. અત્યારે અમે વેરાવળી ડેમ 2 જઈ રહ્યા છીએ. ફતેપુર વાળી શાળા 2 એના શ્રી પટેલ દ્વારા અમારે હળવો નાસ્તો તેના તરફથી હળવો નાસ્તો કરાવ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ગઈકાલે અમને સાયકલ
નમસ્તે. આમ તો અચાનક ગઈકાલે બપોરે નક્કી થયું કે આપણે રવિવાર છે અને રવિવારે ભાણવડ તાલુકાના જે ડેમો છે, સિંચાઈ યોજનાઓ છે અને એ ડેમોની મુલાકાતે બાળકોને લઈ જઈએ. તો સાંજના 5 વાગ્યે ફાઇનલ થયું અને સરસ અમારા નાયબ મામલતદાર કલ્પેશભાઈએ એમનું આયોજન કર્યું. તપોવન અને પુરુષાર્થના વિદ્યાર્થીઓને સાયકલ દ્વારા 65 કિલોમીટરની યાત્રા સવારે 6 વાગે શરૂ કરી અને સાંજના અત્યારે 6:30 હજી 15 કિલોમીટર બાકી છે જવાનું. ખૂબ સરસ રહી, બાળકોને ખૂબ જ સરસ અનુભવ મળ્યો છે. બપોરથી હું પણ જોડાયો છું સાથે, અને બપોરે સોલંકી સાહેબને પણ કારણે મને પણ મોકો મળ્યો છે, તો એ માટે એમનો પણ આભાર. ધન્યવાદ. આજે રવિવારના રોજ અમારો એક પ્રવાસ યોજવામાં આવ્યો હતો અને એ સાયકલ દ્વારા પણ યોજવામાં આવ્યો હતો. તેના મેઇન લીડર તરીકે હતા નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબ. અને અમે આજના પ્રવાસમાં ભાણવડની આજુબાજુમાં આવેલા 5 ડેમોની મુલાકાત લીધી. એમાં વેરાડી 1, વેરાડી 2, પછી સોનમતી, વર્તુ 1, વર્તુ 2 અને છેલ્લે આપણે જે કંઈ પણ ઘરે પીવાનું પાણી આવતું હોય તો એનો ફિલ્ટર કઈ રીતે થાય એટલે ફિલ્ટર પ્લાન્ટ જોયો. આજના આ પ્રવાસમાં અમને બધાને ખૂબ આનંદ આવ્યો. અમે જઈમાં ખૂબ થાક્યા હતા પણ, અને સાયકલિંગ કરવામાં પણ ખૂબ મજા આવી. અને આજના આયોજન માટે બાબરિયા સરનો ખૂબ ખૂબ નમસ્તે. હું પાર્થ. આજે રવિવારના રોજ અમે તપોવનના વિદ્યાર્થીઓ અમે બધા ડેમના પ્રવાસે ગયેલા હતા, જેમાં અમે વર્તુ 1 અને 2, વેરાડી 1 અને 2 અને સોનમતી આટલા ડેમનો પ્રવાસ કર્યો. અને મોરજરનો જે ડેમ છે તેનો પણ પ્રવાસ કર્યો. આ પ્રવાસમાં અમને આમ તો થાક લાગ્યો જ ન હતો, કારણ કે સતત અમારે પાણીને માણતું રહેવાનું હતું અને એટલો પાણીનો જથ્થો જોઈએ અને મને આખા વિચાર બંધ થઈ ગયા હતા. અને આ નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબે અને તેમની ટીમે અમને આ પ્રવાસમાં હેન્ડલિંગ કરીને અને ખૂબ સહયોગ કર્યો છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. આજરોજ રવિવારના તપોવનના સૌ વિદ્યાર્થીઓએ એક પ્રવાસ યોજ્યો હતો અને એ સાયકલ પ્રવાસ હતો. અને એમાં બાબરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સૌએ આ ભાણવડની આજુબાજુમાં આવેલા ડેમોની મુલાકાત લીધી. અને એમાં અમે છેલ્લા ડેમની મુલાકાત કરી હતો, વર્તુ 2, જે ભાણવડમાં સૌથી મોટો ડેમ છે. અને સોલંકી સાહેબે અમને એનું માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે ચાલે છે, પછી કેવી રીતે ગેટ ઓપરેશન થાય છે, પછી એનું કાર્ય શું, ઇલેક્ટ્રિસિટી ક્યાંથી ક્યાં જાય છે. અને આ અત્યારે અમે ઊભા છે એ ફિલ્ટર પ્લાન્ટ છે, જે વર્તુ ડેમમાંથી ડાયરેક્ટ અહીંયા પાણી આવે છે અને એ પાણીને કેવી રીતે ફિલ્ટર કરીને અલગ અલગ ગામમાં ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આટલી બધી માહિતી અમને પૂરી પાડવા માટે હું સોલંકી સાહેબ અને તેમજ બાબરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્તે, હું દેવ બાબરિયા બોલું છું. મારા પપ્પાએ આ આયોજન કર્યો હતો પ્રવાસ, બધા ભાણવડના આજુબાજુના ડેમનો પ્રવાસ. એ સાયકલનો પ્રવાસ હતો. હું સવારે ઉઠ્યો તો મારી તબિયત ઠીક ન હતી એટલે હું જઈ ન શક્યો. પછી થોડી વાર આરામ કરી હું અહીંયા ગાડીમાં આવ્યો. પછી થોડેકથી મેં સાયકલ હકાલવાનું ચાલુ કર્યું અને અમે બધા ડેમ વર્તુળ 1, વર્તુળ 2, સોમમતી ને વેરાડી 1 ને વેરાડી 2 એ બધા ડેમનો પ્રવાસ કર્યો. અમને આમાં ખૂબ મજા આવી અને બધામાં શીખ બહુ મળી. મને ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ. નમસ્તે, હું હીર. અમે સૌ આજે તપોવન અને પુરુષાર્થના વિદ્યાર્થીઓ ભાણવડના અલગ અલગ ડેમોની મુલાકાત કરવા આવ્યા હતા, જેમાં અમે 5 ડેમની મુલાકાત કરી. અને આમ તો વિચાર તો ઘણા આવતા હતા કે આ બધું કેવી રીતે થતું હોય છે, પાણી એટલું જલ્દીથી કેમ આવતું હોય છે. પણ પહેલાં આપણે એમ દરિયે જોવા જતા હોય તો આપણે આમ વિચારો તો ઘણા આવતા અને પ્રશ્નો પણ ઘણા થતા. એ આજે સોલંકી સાહેબ દ્વારા અમારા એ બધા પ્રશ્ન સોલ્વ થઈ ગયા. તો આપનો આભાર. તપોવન સ્કૂલમાંથી અને પુરુષાર્થ સ્કૂલમાંથી નાના પુલકો આપણી સાથે અહીંયા આવ્યા છે. અને
જે જનરલી અમે ડિપાર્ટમેન્ટ થ્રુ જનરલી શીખતા અને જે નોલેજ લઈને આવ્યા હોય અને જ્યારે આ નાના ભૂલકાઓ સાથે અમને નોલેજ શેર કરવા મળે એ અમારા માટે આહલાદક આમ અલગ રીતે આમ એક્સપ્રેસ કરીએ તો અલગ રીતે થાય છે. અને મેં એક વસ્તુઓ બાળકોમાં નોટિસ કરી છે કે જે મોટા મોટા યુવાનો જે અમુક ક્વેશ્ચન નથી કરતા, જે પ્રશ્ન એને ઉઠતો નથી, એ નાના નાના બાળકોમાં મને પ્રશ્ન જોવા મળ્યો. એને ક્યુરિયોસિટી છે કે ભાઈ આ વસ્તુ કેમ થાય, આપણે પાણીનો આપણે સંગ્રહ કરશું, પાણીને કઈ રીતે પાસ કરશું, એ બધું એના જે અંદરની જિજ્ઞાસાઓ જોઈને મને આજે ખૂબ તમારા પ્રત્યે આનંદ થયો છે. અને હવે આ શું કહે કે ગર્વ થાય છે મને તમારા પ્રત્યે કે એટલું નાની ઉંમરે તમે આ બધી